રાજકોટમાં ડમ્પરના ત્રાસે વધુ એક યુવાનનો જીવ લીધો। ગઈકાલે રાત્રે ઉદય વાઘેલા નામના યુવકનું ડમ્પરની અડફેટે મોત થયું હતું। ઘટનાને લઈને પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। પરિવારનું કહેવું છે કે જ્યાં સુધી જવાબદારો સામે કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં। શહેરમાં ડમ્પર ચાલકોની જીવલેણ અકસ્માતો સર્જાઈ રહ્યા હોવાના આક્ષેપ પણ થઈ રહ્યો છે। અકસ્માત બાદ ચાલકો ફરાર થઈ જવાની ઘટનાઓ સામે આવી રહી છે, જ્યારે પોલીસની કાર્યવાહી પર પણ સવાલ ઉઠી રહ્યા છે। બીજી તરફ પરિવારે માધાપર ચોકડી પાસે રસ્તાઓની ભંગાર હાલતને લઈને પણ રોષ ઠાલવ્યો। ચાલકના બેદરકારીથી ચલાવવાથી હડફેટે આવતા મૃત્યુ ઓન ધ સ્પોટ ત્યાં જ ડેથ થઈ છે અને ઘટના સ્થળે જ એનું મૃત્યુ થયું હતું। જ્યારે અમે ઘટના પર પહોંચ્યા ત્યારે પબ્લિક અને બધા ત્યાં હતા, સમાજના આગેવાનો હતા અમે બધા, અને દરમિયાનમાં ડ્રાઈવર ચાલક ફરાર છે, અમને મળેલ નથી। પોલીસનું કહેવું એવું છે કે અમને હાથમાં લાગી ગયેલ છે અને અમે જપ્તી કરેલ છે, પણ અમારી યોગ્ય માંગણી એટલી છે સરકાર પાસે અને પોલીસ તંત્ર પાસે કે ભાઈ અમને ન્યાયિક માંગણી જે અમારી જે સ્વીકારવામાં આવે। જે કોઈ બી ચાલક છે, જે વાહન ચાલક છે એ પકડાય, એમનો મૂળ માલિક છે એમના પરિવાર સુધી પહોંચે અને વાતચીત કરે, બરાબર, પછી અહીંથી આ ડેડ બોડી સ્વીકારવામાં અમે